સ્વામિનારાયણ ભગવાનના આદર્શ ભક્તોની ગાથામાં તમારું હાર્દિક સ્વાગત છે. ભગવાનની દયાથી ઐશ્વર્ય તો મળે, પણ જો ભગવાન ભૂલી જવાય તો એ ઐશ્વર્ય શું કામનું? અરે ઐશ્વર્ય મેળવતા પૂર્વે એ પાત્રતા કેળવવી પડે. અને ઘણી બધી વખત સંસારની અંદર આપણે આસક્ત થઈ જઈએ છીએ. તો આજના દિવસે જે ભક્તની આપણે ગાથા સાંભળવી છે, તો એ પણ પોતે સંસાર પ્રત્યે આસક્ત થઈ ગયા, પણ ભગવાન કેવા દયાળુ છે, ગમે એમ કરીને એ અનાસક્ત કર્યા. તો એનો અદ્ભુત પ્રસંગ પણ આપણે વાત કરવી છે. તો ચાલો આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનના આદર્શ ભક્તોમાંથી એ કાળા તળાવના રવજી સુથારના પ્રસંગોનું આપણે આચમન કરીએ. અને એ જીવનો સ્વભાવ કેવો છે, એ અહંકાર આવવાનું મુખ્ય કારણ શું છે, અને સંસાર પ્રત્યે કેમ અનાસક્ત થવું જોઈએ, તો એવા વિષયોને ધ્યાનમાં રાખીને આજે આપણે એમની ગાથા એકાગ્ર ચિત્તે સાંભળવાની છે. તો શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આમ તો સર્વ કોઈ સત્સંગીઓ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સૌ કોઈ પ્રગતિ કરી રહ્યા છીએ, પરંતુ પ્રગતિ આપણે કઈ દિશામાં કરીએ છીએ એ પણ એક અગત્યની વાત કહેવાય. કારણ કે ઘણી બધી વખત સંસાર પ્રત્યેની આસક્તિ હોય, કે પછી આપણામાં રહેલા સ્વભાવો હોય, કે વિષયોમાં આપણે આસક્ત હોઈએ, તો ખરેખરો એ ભગવાનનું સત્સંગનું સુખ આપણને આવતું નથી. તો આપણી પ્રગતિ તો આપણે છે, પણ જો ઊંધી દિશામાં પ્રગતિ થાય તો એ કંઈ કામની પણ પ્રગતિ ન ગણી શકાય. તો આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના આદર્શ ભક્તોની ગાથા સાંભળવી છે, પણ એવા એક ભક્તની વાત કરવી છે કે જે ભક્તના જીવનની અંદર એને એક બે ભૂલ પણ કરેલી હતી, પણ એ ભૂલોને સુધારવા માટે ભગવાને એ ગુના એમના માફ તો કર્યા, પણ સાથે સાથે એક યોજના પણ બનાવેલી હતી એ ભક્તને સુધારવા માટેની, એ સંસાર પ્રત્યેની અનાસક્ત થવા માટે. તો આજે આપણે એ કાળા તળાવના રવજી સુથારની વાત કરવી છે. પ્રથમ તો આપણે એમને સત્સંગ કઈ રીતે થયો અને પોતે વ્યવસાય શું કરતા હતા એની વાત કરીશું. અને ત્યારબાદ એમને જે સ્વામિનારાયણ ભગવાને જે ઐશ્વર્ય આપ્યું, પણ આ ઐશ્વર્યનો એમને ઉપયોગ કેવી રીતે કર્યો એ પણ મહત્વનું છે. કારણ કે ઘણી બધી વખત આપણે ઐશ્વર્ય એટલે કે ધન સંપત્તિ પૈસા કે આવડત હવે ભગવાને જ આપણને આપ્યું હોય, પરંતુ આપણને પણ ખ્યાલ છે કે આપણે ભગવાન ભૂલી જઈએ છીએ, અને એ જ ધન સંપત્તિથી એ આપણે ઘણા બધા એવા કામો પણ કરીએ છીએ કે જે ભગવાનથી દૂર તરફ લઈ જાય છે. તો એની પ્રસંગની વાત કરીશું. અને પછી જે વાત કરવાના છીએ તો એ વાત અગત્યની છે, કારણ કે જીવ જ્યાં સુધી આ સંસાર પ્રત્યે અનાસક્ત નહીં થાય, વાસનામાંથી બહાર નહીં આવે, ત્યાં સુધી આ જીવને મુક્તિ નહીં મળે. તો એ માટે પણ શ્રીજી મહારાજે એ રવજી સુથારના જ ધર્મપત્નીને કંઈક વિશેષ એવું એક ષડયંત્ર તમે કહી શકો, યોજના કહી શકો. આમ તો ભગવાનનું કોઈ પણ કાર્ય ષડયંત્ર ન કહી શકાય, પરંતુ એમની એક યોજના એ દિવ્ય યોજના હતી કે જેનાથી એક જીવ એક આસક્ત થઈ ગયો છે એમાંથી અનાસક્ત તરફ એ રવજી સુથાર પણ વળે છે. તો એની પણ આપણે વાતો કરીશું. તો એ સૌ પ્રથમ આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા જ પ્રકરણની 44મી વાતની અંદર રવજી સુથારના પ્રસંગને અનુરૂપ વાત કરેલી. અને એની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ દેહમાં અને આ લોકમાં આપણે ચોટશું તો ભગવાન ચોટવા નહીં દે. જેમ રવજી સુથારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં, અને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યા, તો એમ ભગવાન બંધાવા નહીં દે. તો એ પ્રસંગની પણ આજે આપણે વાતો કરવાના છીએ કે ગુણાતીતાનંદ સ્વામીએ આ રવજી સુથારને યાદ કરીને આ વાતની અંદર શું કહેવા માંગે છે. આમ તો આ કાળા તળાવ ક્યાં આવ્યું છે, તો કચ્છ.
અને કચ્છ એટલે કે આપણને કચ્છી ભાષા હોય, એ કચ્છી બોલી તમે કહી શકો. સાથે સાથે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ. અને કચ્છની અંદર એ ઘણી બધી ફેમસ વસ્તુઓ પણ છે. તો આ કચ્છની અંદર જ તે કાળા તળાવ નામનું ગામ છે. અને આ ગામની અંદર રવજી સુથાર પોતે રહેતા હતા. હવે રામાનંદ સ્વામીના તેઓ શિષ્ય. અને ઘણી બધી વખત ગુજરાતમાં લોજની અંદર રામાનંદ સ્વામી આશ્રમ સ્થાપ્યો હતો. તો ઘણી બધી વખત કચ્છની અંદર, ભુજની અંદર પોતે આ સત્સંગ કરાવવા માટે જતા પણ હતા. અને કથા વાર્તાનો લાભ વિચરણ પણ પોતે કરતા હતા. એટલે રામાનંદ સ્વામીની ઈચ્છાથી તેઓ વેદુ શીખ્યા હતા. અને સંતો હોય, બધા સત્સંગીઓ હોય, એ બધાની ઔષધિ કરે. વેદુ એટલે અત્યારના સમયની અંદર ડોક્ટર જે કામ કરે છે એ પેલા વૈદ્ય કરતા હતા. અને વૈદ્ય જે કરે એને વેદ્યુ કહેવામાં આવતું. તો આ રવજી સુથાર વ્યવસાય પોતે વેદુ કરે. એટલે શ્રીજી મહારાજે સૌપ્રથમ વાર તો રવજી સુથારને રામાનંદ સ્વામી પાસે જોયેલા હતા. પણ જ્યારે રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એમની ઓળખાણ કરાવી ત્યારે એવા વાક્યો કહ્યા કે જે વાક્યોથી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા. જો એમનો પરિચય આપવામાં આવે છે, સદગુરુ રામાનંદ સ્વામી આ રવજી સુથારને નિર્દેશ કરીને શ્રીજી મહારાજને કહે છે કે આ રવજી સુથાર સારા ભક્ત છે. અને જો શ્રીજી મહારાજે આ શબ્દો જ્યારે રામાનંદ સ્વામીના મુખથી સાંભળ્યા એટલે વિશેષ એમને આનંદ થયો. હવે ગુરુ રામાનંદ સ્વામી તો ધામમાં ગયા. અને પછી પ્રથમવાર શ્રીજી મહારાજ કચ્છ પધારેલા. અને ત્યાં રવજી સુથાર અને તેરાના માવજીભાઈ હતા. એ શ્રીજી મહારાજ સાથે વિચરણમાં જાય. અને રસ્તામાં એક ફકીર મળ્યો. એટલે શ્રીજી મહારાજે એને પૂછ્યું કે સાईं કહાં રહેતે હો? તે હવે એ ફકીરે કહ્યું કે દિલ કે ભીતર. તે શ્રીજી મહારાજ કે દિલ કે ભીતર સાહેબ કા તબેલા है, सो तुमने देखा है? ફકીર કે નહીં દેખા હે. હવે આ રવજી સુથાર અને તેરાના માવજીભાઈ પણ અને સંતો ભક્તો પણ શ્રીજી મહારાજની સાથે જ વિચરણની અંદર હતા. અને આ પ્રસંગ બને છે. અને આવી રીતે ના પાડી એટલે શ્રીજી મહારાજે તો તરત તે સમાધિ એમને કરાવી. અને ત્યાં તે શ્રીજી મહારાજનું અલૌકિક કે મહાન ઐશ્વર્ય જોઈને એ તો પોતે બહુ આશ્ચર્યચકિત થઈ જાય છે. અને પછી તો સમાધિમાં જાગીને શ્રીજી મહારાજને પગે લાગીને એટલું ફકીર બોલે છે, તુમ તો ખુદા હો. તે શ્રીજી મહારાજ કે સાईं તુમ જાઓ. તે સાईએ જાણ્યું હતું કે છે ને ભગવાનને ક્યારેય તે પૂંઠ ન બતાવાય. એટલે ભાગ પાછળ તો એ દેખાડે જ નહીં. એટલે એ તો પાછા પગે પોતે ચાલ્યો જાય. જો વિવેક તો જો માણસના જીવનની અંદર જ્યારે ભગવાનનો જ્યારે રાજીપો મેળવવો હોય ને ત્યારે આવો વિવેક શીખવો પડે. અને વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા પ્રભુને ભજવા. જે વિવેકી વ્યક્તિ છે, આપણે બધાય તે 84 લાખ યોનિની અંદર ભાગવતની અંદર કહ્યું છે દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવા મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. પણ આ દુર્લભ એવા મનુષ્ય દેહમાંથી એ આપણે વિવેક રાખીને એ આપણે ગાફલાઈ ટાળવાની છે. અને આળસનો ત્યાગ કરીને એ વિવેકથી આપણે જીવનમાં આગળ વધવાનું છે. માણસનો સાહજિક સ્વભાવ છે આળસનો, ગાફલાઈનો. પરંતુ આળસ કે ગાફલાઈને દૂર કરીને જે આપણું ધ્યેય છે કે મારે ભગવાનને પામવું છે, દરેક શાસ્ત્ર માત્રનો સાર છે આત્મકલ્યાણ. અને એ આત્મના કલ્યાણ માટે એ જે આપણે સમયનો બગાડ કરીએ છીએ, જો ટાઈમ ઇઝ બહુ તે એને પ્રેશિયસ કહેવામાં આવે છે. શા માટે અતિ મૂલ્યવાન છે? એને સોના, ડાયમંડ એનાથી ઉપમા આપવામાં આવે છે. કારણ કે એક એક પળ રહીને એ લાખ લાખની જોવા મળે છે. એટલે દેવાનંદ સ્વામી કહે છે ને, તારી એક એક પળે જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એટલે સમય બહુ કિંમતી છે. એટલે જેને જેને સમયનો ઉપયોગ કર્યો એ સમયના ઉપયોગને આધારે પોતાનું આત્મકલ્યાણ થયેલું છે. અને ખરેખર આ રવજી સુથારને પણ ત્યારે આશ્ચર્ય એને દેખાણું હતું. અને જો વિવેક હતો એટલે પોતે પાછા પગે ત્યાં ફકીર જાય છે એટલે થોડોક ચાલે અને શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને એની વૃત્તિ તણાઈ જાય. એટલે શ્રીજી મહારાજ પાસે આવે. તે એમ છે ને 2-4 વાર એને થયું. એટલે શ્રીજી મહારાજે કીધું
કે આડું છે ને વસ્ત્ર રાખો. અને પછી તો રવજી સુથારે વસ્ત્ર રાખ્યું એટલે સાંઈ ગયો. તો પછી જો આવી રીતે શ્રીજી મહારાજે ત્યારે અનંત ઐશ્વર્ય એ રવજી સુથાર હોય કે માવજીભાઈ હોય કે ઘણા બધા સંતો ભક્તોને ત્યારે બતાવ્યું હતું. અને એ વખતે રવજી સુથારને મનમાં છે ને સંકલ્પ થયો. દરેક માણસ આવા ઐશ્વર્યો ચમત્કારો જોવે ને એટલે ઈચ્છા થાય કેમ આપણે કોઈક વ્યવસાય કરતા હોય તો કોઈક આપણા જેવો વ્યવસાય બીજો કરે ને તો એનું જોઈએ એટલે તરત આપણને વિચાર તો આવે જ તે કે મારે તે આવો વ્યવસાય કરવો છે અને મારે તે આ ક્ષેત્રની અંદર આગળ વધવું છે. એટલે માણસની સાહજિક આવી પ્રકૃતિ છે અને ઈચ્છા માણસને થાય જ, તે સંકલ્પ વિકલ્પ માણસને થાય જ છે. આપણે દિવસ દરમિયાન એક સૂઈએ એટલે કે એક આપણે સ્વપ્ન અવસ્થા તમે કયો, સુષુપ્તિ અવસ્થા કયો, ત્યારે આપણા સંકલ્પો વિકલ્પો શાંત થાય છે. બાકી તો જાગીએ અને સૂઈએ ત્યાં સુધી આપણે નકરા વિચારો જ કરતા હોઈએ છીએ. આપણે સભામાં બેઠા હોય ને તોય વિચાર શરૂ જ હોય, કોઈ કામ કાજ કરતા હોય ને તોય વિચાર શરૂ જ હોય, અરે કથા વાર્તા સાંભળતા હોય ને તોય વિચાર શરૂ જ હોય. વિચાર ક્યારેય બંધ થતા નથી. પણ જો આ વિચારોને શાંત કરવા માટે ભગવાનનું જો અખંડ સ્મરણ કરવામાં આવે અને જો મૂર્તિનું ધ્યાન કરવામાં આવે તો એ સંકલ્પ વિકલ્પો શમી જાય છે. અને આ સંકલ્પ વિકલ્પો શમી જવાથી શાંતિનો અનુભવ થાય છે. પણ આ રવજી સુથારને મનમાં શું સંકલ્પ થયો કે આવું ઐશ્વર્ય મારી પાસે હોય ને તો કચ્છમાં સત્સંગ કરાવવું. જો ભાવના સારી હતી કે આવું ઐશ્વર્ય આવી જાય, આમ તો કહેવત છે ચમત્કાર ત્યાં નમસ્કાર, તરત થઈ જ જાય. એમાં પછી કઈ જોવામાં આવે નહીં, નિષ્ઠા બિષ્ઠા નિશ્ચય ને પક્ષ તો બધું સાઈડમાં રહે. એટલે રવજી સુથારને આવો વિચાર જો આવ્યો, સંકલ્પ થયો, પણ વિચાર સારો હતો કે મારે સત્સંગ કરાવો. શ્રીજી મહારાજ તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, તમે એના આગળ કાંઈ છુપાઈ શકો નહીં. ભગવાન તો અંતર્યામી જાણી ગયા. એટલે એમણે કીધું કે રવજીભાઈ તમે કચ્છ દેશમાં ફરો ને સત્સંગ કરાવો અને તમારો વ્યવહાર તે હરભમ સુથાર છે ને એ સંભાળશો, એટલે તમે કઈ ઉપાધિ ન કરતા. એ તમારા વતી એ અમે આ હરભમ સુથારને અમે બધું જણાવી દેશું. એટલે હરભમ સુથારે કીધું કે મહારાજ આપને રાજી કરવા હું તેમનું બધું જ સંભાળી લઈશ તમતાર. એટલે હરભમ સુથાર પણ તમે વિચાર કરો કે જો આજ્ઞાનું પાલન એમને કર્યું. જેમ ગઢપુરના દાદા ખાચર નો એ વ્યવહાર ખેતી કામ કોણ સંભાળે? અગતરાયના પર્વતભાઈ. ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને દેખતા હતા. આપણે એમનો એ આદર્શ ભક્તોની ગાથાની અંદર વાતો કરીશું આગળ એ ભક્તરાજની તે. કારણ કે આગતરાયના જે પર્વતભાઈ હતા એ પોતે એમને ખેતીવાડી કરતા હતા. કૂવો હોય ને કૂવાની અંદર પાણી વહી જાય, 2-2 કલાક ધ્યાન કરે. પાછું આપણી ઘોડે નહીં 1 મિનિટ થાય એટલે બહાર આવવાનું શ્વાસ લેવા માટે. સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને દેખતા. તો આવા પાછા નિર્માની પણ, કારણ કે ગઢડાની અંદર સમાગમ કરવા જાય એટલે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાની અપેક્ષા નહીં. અને આ અગતરાયના પર્વતભાઈને મહારાજે આજ્ઞા કરી તમે દાદાનો આ વ્યવહાર સંભાળશો. દાદા આ પર્વતભાઈ શું કહે છે, અનંત જન્મોથી આ બૈરા છોકરાઓનું વતું કરીએ છીએ, તમે આવા મહાન ભક્તોની સેવા કરવાનો લાવો અમને ક્યાંથી મળે? તો કેવા નિર્માનીપણે 7-8 દિવસ તો એમને કોઈએ જમવાનું કોઈએ પૂછ્યું નહોતું, તોય ખોટું નહોતું લાગ્યું. પણ જો ભગવાનની મૂર્તિનો એમને સ્વાદ આવતો. એ ભક્તરાજની આપણે વાતો કરીશું ભવિષ્યની અંદર. પણ આજે આપણે વાત કરવી છે કે આજ્ઞા પાલનથી કેટલા ભગવાન રાજી થાય છે. આ હરભમ સુથાર એ પોતે મહારાજની આજ્ઞા ઝીલી લે છે. તે રવજી સુથાર કે મહારાજ લોકોના મનને ખેંચવા એ મારું કામ નહીં. તે શ્રીજી મહારાજ કે અમે તમને ઐશ્વર્ય આપીએ તો જેવો અમારો પ્રતાપ છે ને એવો પ્રતાપ થાય, પછી શું કઈ ચિંતા થાય તમને? રવજી સુથારને જે જોઈતું એ જ મળી ગયું હતું. સંકલ્પ તો થયો જ હતો એમને કે મારે આવું ઐશ્વર્ય મળી જાય તો હું કચ્છમાં સત્સંગ કરાવું. એટલે એ પેલા અને ભગવાને ત્યાં આજે હરભમ સુથારની તે એમના વ્યવહારની સંભાળને આમને આજ્ઞા કરી. એનું કારણ શું? અંતર્યામી પણ
બધું જાણી ગયા હતા. આને વિચાર છે આવો. એટલે એ તો રાજી થઈ ગયા ને હાથ જોડીને મસ્તક નમાવીને શું કે કઈ વાંધો નહીં તમતાર, તો બહુ સારું, તો સત્સંગ બહુ કરાવીશું. તે શ્રીજી મહારાજ કે રવજી, જો ઐશ્વર્ય જીરવવું સહેલું નથી. સિંહણનું દૂધ હોય ને એ સામાન્ય પાત્રની અંદર ટકે નહીં. એના માટે તો સોનાનું પાત્ર જોઈએ. અને ઈ સોનાના પાત્રની અંદર સિંહણનું દૂધ હોય ને એ ટકે, બાકી તો સ્ત્રવી જાય. એમ પાત્રતા કેળવવી પડે. મહારાજે જો દ્રઢ ચેતવણી આપી જ દીધી, વોર્નિંગ, કે ઐશ્વર્ય જીરવવું સહેલું નથી. ઘણી બધી વખત જો ધન સંપત્તિ પૈસા ન હોય ને ત્યાં સુધી આપણે કેવા નમ્ર ભાવે બધાઈને બોલાવીએ, સત્સંગમાં તે બધાના ચરણ સ્પર્શ કરીએ, મહિમા ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીએ, નાનામાં નાની સેવા કરીએ. અને થોડાક તમે ભગવાન તમને આગળ વધારે તો, થોડુંક માન મોટપ મળે તો, પૈસા મળે તો, સંપત્તિ મળે તો, આગતા સ્વાગતા થાય તો, પેલી લાઈનમાં બેસવા મળે તો પછી તો બધું ભૂલી જઈએ. કોઈક સામાન્ય હજી આપણે એના હારે ઘણી બધી વર્ષો સુધી સત્સંગ કર્યો હોય તો એને બોલાવવામાં આપણે સમય હોય નહીં. એ કહેવાય ને કે ચીકણી ન લઈએ. આ કાઠિયાવાડી ભાષાનો શબ્દ છે. આપણે એવું જ કરીએ, કારણ કે આપણને માન આવી ગયું, દેહાભિમાન. યોગીજી મહારાજ એટલે જ કહે છે સુપ્રિડેન્ટેન્ટ પ્રકૃતિ છે માન. અને આ માનથી બીજા દુર્ગુણો ઘણા બધા આવે. એટલે નિર્માની પણ વર્તવું એ અઘરી બાબત છે. એટલે અહીંયા તે વાત કરી કે પાત્રતા કેળવવી પડે. અને મહારાજે આગળ એ પણ ઉમેર્યું, જો તમને અમે ઐશ્વર્ય આપીએ તો એની સાથે છે ને અમારા વચનને વળગી રહેવું પડશે, તો જ ટકશે, નહીં તો સ્ત્રવી જશે. મહારાજે તો સ્પષ્ટ જવાબ પ્રશ્ન તો કઈ જ દીધો હતો કે તમને ઐશ્વર્ય આપીએ, પણ જો ઐશ્વર્ય સ્ત્રવી ન જાય તો અમારા વચન પ્રમાણે કરજો. અને જો વચનમાં વિશ્વાસ રાખીને જો એ પ્રમાણે કરીએ તો આપણી સાથે જ ભગવાનને સંત પણ છે. મકર સંક્રાંતિનો તહેવાર આવે 14 જાન્યુઆરીએ, દર વર્ષે તારીખ ફિક્સ હોય 14 જાન્યુઆરી, જેને આપણે ઉત્તરાયણ કહેવાય, મકર સંક્રાંતિ કહેવાય. તો ત્યારે છે ને જો આપણે જે દોરે સાથે આપણે પતંગ બાંધીએ છીએ, પતંગ ગમે એટલી દૂર હોય, આપણી નજીક છે, ક્યાં સુધી, તો દોરી સાથે જોડાયેલી છે ત્યાં સુધી, પણ કટ થઈ જાય તો પતંગ ક્યાં જાય ખબર પણ પડે નહીં. એમ ભગવાન રહ્યા ને એ નિયમ રૂપી દોરીથી બંધાયેલા છે. જેટલા નિયમોનું તમે પાલન કરો, જેટલા વચનનું પાલન કરો, એટલા ભગવાન તમારા નજીક. તમે ગમે એટલા દૂર હોય પણ જો વચનથી તમે બંધાવ અને એ પ્રમાણે આજ્ઞાનું પાલન કરો તો નજીક જ છે. તો આ વાત રહીને આપણે દ્રઢ કરીને રાખવાની. અને ભગવાને વચનામૃત ગરડા મધ્યના 34માં કીધું છે કે મારા વચન પ્રમાણે જો કરશે કોઈ પણ ભક્ત તો એને મારા જેવો આનંદ પ્રાપ્ત થશે. અને જો આજ્ઞાનો લોપ થશે તો પછી ભોગવવું પડશે. આજ્ઞાનો લોપથી એ પ્રકોપ પણ થાય છે, એ પણ વાત યાદ રાખવી. એટલે આ રવજી સુતારને આવી રીતે વાત કરી કે જો વચન પ્રમાણે રહેવું પડશે. હવે રવજી સુથાર તો ઐશ્વર્ય જીરવવા માટે તૈયાર જ હતા અને એ સંકલ્પ હતો જ તે, એટલે છે ને હાથ જોડીને મસ્તક નમાવે છે. અને મહારાજને શું કહે છે, પ્રભુ આપ જે વચન કહેશો ને એ મારે શિરોમાન્ય છે. અને શ્રીજી મહારાજે એને આજ્ઞા વચનો આપતા કીધું અને 4 વચનો આપે છે. હવે આપણે પણ સાંભળવા જેવા છે. ઐશ્વર્ય જ્યારે ભગવાનને સંત આપે ને ત્યારે એમના નિયમો પ્રમાણે આપણે જીવન બનાવવું પડે. અને ત્યારે મહારાજે પ્રથમ કીધું કે તો સાંભળો કે ઝીણા વસ્ત્રો છે ને તમે પહેરતા નહીં. બીજો વચન એ પણ આપ્યું, કોઈએ રાંધી આપેલ થાળ તમે જમતા નહીં. ત્રીજી વાત એ પણ કરી, બાઈઓની સભામાં વાતો કરતા નહીં. અને ચોથી વાત કરી, ઢૂંઢિયાના અંતરમાં તમે પ્રવેશ ન કરતા. આવા 4 વચનો આપીને મહારાજે કીધું જો અમારા આ 4 વચનો રહ્યા ને ક્યારેય ભૂલતા નહીં. ઐશ્વર્ય પામીને છકી જશો ને તો આ બધાય વાના થવા માંડશે. એટલે જો નિશાની પણ આપી દીધી કે જો આ વચનનો લોપ તમે શરૂ કર્યો એટલે સમજી લેવાનું કે ઐશ્વર્ય પછી ધીમે ધીમે એ તમે છકી ગયા, તમારા દેહાભિમાન આવી ગયું. અને રવજી સુથાર તો ત્યારે ઉમંગમાં હતો. માણસ ઉત્સાહમાં હોય ને એટલે કઈ વિચાર કરે નહીં. એટલે વચન આપ્યું ને એ પ્રમાણે તે બધા હરિભક્તોને પછી ત્યારે સભામાં એવું લાગ્યું કે ઓહો, શ્રીજી મહારાજની રવજી સુથાર પાસે કેવી દ્રષ્ટિ પડી ગઈ કે મહારાજે એના જેવું એને ઐશ્વર્ય આપ્યું.
અને શ્રીજી મહારાજની આજ્ઞાથી તો પછી રવજી સુથાર કચ્છની અંદર સત્સંગ કરાવવા લાગ્યા. સંકલ્પ હતો ઐશ્વર્ય મળે તો સત્સંગ મારે કરાવવો છે, અને લોકોને સમાધિ કરાવવા લાગે. વિચાર તો કરો કે ભગવાન જો સમાધિ કરાવે, આ સમાધિ કરાવી એ સામાન્ય બાબત નથી. યમ નિયમ આસન ધ્યાન ધારણા પ્રાણાયામ પ્રત્યાહાર 8મું અંગ સમાધિ છે. અને આ સમાધિને સિદ્ધ કરવી એ વર્ષોના વર્ષો, શું આખી જિંદગી જન્મો જન્મ તમે ધારણ કરો તોય એક એક અંગ પણ સિદ્ધ ન થાય. તેઓ સહજની અંદર રવજી સુથાર સંકલ્પ કરે, એમના કોઈક દર્શન કરે, એમના કોઈક વચન સાંભળે, અનસમાધિ થઈ જાય. અને સત્સંગી બાઈઓ તો એમના ચમત્કારો જોઈને ચમત્કાર ત્યાં નમસ્કાર થઈ જ જાય ઓટોમેટિક. એટલે થાળ લાવે, 32 ભાતના પકવાનો, ગુલાબ જાંબુ, લાડુ, જલેબી, સૂતરફેણી, આમ 5-5 જાતના આમ શાક હોય, પાછો મુખવાસની પણ વેરાયટી હોય. કારણ કે ચમત્કાર જોયેલા રવજી સુથારના, શ્રીજી મહારાજ જેવું ઐશ્વર્ય, એટલે ભાવથી જમાડે. અને બાઈઓને તો રવજી સુથાર જ્ઞાનની વાતો કરે. એટલે જો પહેલી આજ્ઞાનો તો ભંગ જ થઈ ગયો. પછી તો ધીરે ધીરે અંગ દેખાય એવા ઝીણા વસ્ત્રો પહેરવા લાગ્યા. એટલું ઓછું હતું તેમાં વળી ઢૂંઢિયા સભામાં આવે ને તે એમના અંતરમાં પ્રવેશ કરીને વિચારો સંકલ્પો જોવા લાગે. હવે એમના અંતરની અંદર શું ભગવાન હોય, કર્મનું જ કૂટણું હોય. અને આ જેટલા વચનો હતા ને બધાયના લોપ કરી નાખ્યા. અને એ રવજી સુથાર તો એ શ્રીજી મહારાજે જે એમને આદેશો આપ્યા હતા, ચેતવણી આપેલી હતી, બધી ભૂલી ગયા. અને ભુજથી સુંદરભાઈએ શ્રીજી મહારાજ ઉપર કાગળ લખાવ્યો કે વાલજી સુથાર સાથે પછી તો મોકલાવ્યો. અને એ વખતે શ્રીજી મહારાજ છે ને આપણે સાળંગપુર નજીક કુંડળ છે, અને કુંડળની અંદર મામૈયા પટગર એને ઘેર વિરાજમાન હતા. અને ત્યાં જ વાલજી સુથારે કાગળ આપ્યો. અને એ વખત તો સભામાં મૂળજી બ્રહ્મચારી, ગોપાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી બધા સંતો બેઠેલા. અને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપરથી ઉતરીને એક કોરે છે ને જઈને કાગળ વાંચ્યો, કોઈને ખબર ન પડે ને એમ. અને કાગળ વાંચ્યો ને તરત તે છે ને કાગળ તો ફાડી નાખ્યો. પછી હસતા હસતા આવીને છે ને ઢોલિયા ઉપર બેઠા અને વાત કરી કે આ રવજી તો પ્રભુ થયો છે. અને જુઓ ને, જીવનો સ્વભાવ, જેને પ્રતાપે કરીને એ ધામ પમાય તેને તો વિસારી મેલે છે, અને પોતે ધામી થઈને બેસે છે. માણસ રહ્યો ને, માણસ જીવનો સ્વભાવ જ એવો છે. જ્યાં સુધી પૈસા ન હોય, સંપત્તિ ન હોય, માન ન હોય, ત્યાં સુધી દાસ ભાવે રહે. ત્યાં સુધી એમ કે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. એક છે ને નાથાલાલ હતા. હવે આ નાથાલાલ ને છે ને બધા એ પૂર્વે એનું નામ શું હતું? નાથિયો હતું. કારણ શું હતું? બહુ ગરીબ પરિસ્થિતિ. એટલે ગામના બધા સભ્યો છે ને નાથિયો નાથિયો, હોય નાથિયા, આ લેતા ને ફલાણું લેતા ને ઢીકણું લેતા ને આ કામ કરીને, એટલે નાથિયો નાથિયો કરે. અને નાથિયાએ કંઈક એવો ધંધો વ્યવસાય પકડ્યો અને પૈસાદાર થઈ ગયો. અને પછી ગામના લોકો બધાએ શું કે નાથિયો નો કે નાથિયો આવે નહીં, સાંભળવા મળે કંઈક 2-3 શબ્દો એવા. અને પછી તો એમ કે નાથાલાલ અહીંયા આવો ને, મારે તમારું કામ છે. અને પછી ચા પાય, પછી સોડા પાય, પછી અમુક વાર તો છે ને કોલ્ડ ડ્રિંક્સ પણ પાવે. કેમ? નાથાલાલ પાસે સલાહ લેવાની હોય ને કે તમે કઈ રીતે પૈસાદાર થયા. એવું જ આ લોકની અંદર જોવા મળે છે. એટલે જીવનો સ્વભાવ આવો જ છે કે જ્યાં સુધી એનામાં ઐશ્વર્ય ધન સંપત્તિ ન હોય ત્યાં સુધી પોતે વિનમ્ર. એટલે જો ભગવાન શું કે છે કે અમે છે ને જાણી જોઈને અમુકને આપીએ છીએ અને અમુકને નથી આપતા. નથી આપતા ને એમાંય ફાયદો છે. કેમ? તો જીવને નવરાશ ન મળે, નવરાશ જ ન મળે ભગવાન ભજવામાં, સેવા કરવાની અંદર. એટલે સાધારણ આપે ને એ ભગવાનની દયા જ કહેવાય. મુકેશ અંબાણી રવિ સભા ભરી ન શકે, એને ભરવી હોય તો સમય ન મળે. એ મંદિરે આવે ખરી પણ દર્શન કરીને સંતોન મળીને વહી જાય, કારણ કે સમય ન હોય ને પછી ભગવાન ભજવાનો. એટલે આ સાધારણ મળે ને એમાં જ ફાયદો છે. અને એ જ ભગવાનની મોટામાં મોટી કૃપા કહી શકાય. આવી વાત શ્રીજી મહારાજે કરી. અને એવી રીતના હોઠ પીસીને એ હોઠ ઉગામ્યું. અને પછી શ્રીજી મહારાજે આત્માનંદ સ્વામીને કીધું કે તમે ત્યાં જાઓ અને છે ને ત્યાં સ્વાભાવિક રીતે બે એને ઠોઠ મેલજો અને કહેજો કે હવે તું કઈ કોઈના છે ને નાડી પ્રાણ તાણી લે નહીં, તો હું નકર તાણી લઉં. અને જો તારામાં શક્તિ હોય
તો તું કોઈને બ્રહ્મપુરીમાં લઈ જા, નહીં તો હું લઈ જાઉં. આવી રીતના પડકાર ફેંકજો અને એની ભાઈને વાત કરજો. અને એમ કહીને શ્રીજી મહારાજે દ્રષ્ટાંત દઈને વાત કરી કે એક તાંસળી લીમડો વાટીને એનો રસ ભરીએ ને એક તાંસળી સાકરનું પાણી ભરીએ તો તેમાંથી પીધું હોય તો કયું ગુણ કરે? તો બધાય શું કે? બધાય તો સાકર જ કે ને. તો બધાય કે સાકર ગુણ કરે. તે શ્રીજી મહારાજે કીધું રોગી હોય એને તો લીમડો ગુણ કરે અને રોગ ગયા પછી સાકર ગુણ કરે. એમ અમારા એ કડવા લીમડા જેવા વચન એ રવજીએ માન્યા નથી. અને થોડી વાર પછી શ્રીજી મહારાજે કીધું આત્માનંદ સ્વામી, હવે તમારે છે ને જવાનું ટળ્યું. હવે તમે કચ્છની અંદર ન જતા. અમે હવે સંકલ્પ કર્યો એટલામાં બધું કામ થઈ ગયું. અને એની જે સમાધિની સિદ્ધિ હતી ને બધી તૂટી ગઈ. અને જેવો પ્રથમ સુથાર હતો ને એવો એ રવજી સુથાર થઈ ગયો છે. જેટલું ઐશ્વર્ય હતું ને બધું ખેંચી લીધું. અને શ્રીજી મહારાજની એ દ્રષ્ટિ ફરી એટલે રવજી સુથાર તો ઐશ્વર્યહીન થઈ ગયો અને એના અંતરમાં પશ્ચાતાપનો અગ્નિ એ પ્રગટી ચૂક્યો હતો. અંતરમાં બળતરા થવા લાગી કે અરે રે મહારાજે પોતાનું સ્વરૂપ એ જીવોને ઓળખાવા એમને સત્સંગના રસ્તે ચડાવવા ઉપર મારા ઉપર દ્રષ્ટિ કરેલી હતી. અને મારો ઉદ્દેશ એ જ હતો કે મારે સત્સંગ કરાવો અને મને એટલે જ ઐશ્વર્ય આપ્યું. પણ એમના કાર્યમાં ટેકારૂપ થવા માટે મને સેવા કરવાની, ભક્તિ કરવાની તક આપી અને હું અભાગ્યો મહારાજનો સમોવડિયો થયો અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સામે મેં બાથ ભીડી છે. હું કેવો મૂર્ખ થયો. અને એમ વિચારીને પોતે કાળા તળાવથી શ્રીજી મહારાજે મળવા માટે ચાલ્યો. જો અત્યાર સુધી એને ભગવાન નહોતા યાદ આવ્યા. શા માટે? ઐશ્વર્ય પાસે હતું. પણ હવે એની પાસે ઐશ્વર્ય વહી ગયું એટલે જ તે જો ભગવાન આપણને દુઃખ આપે. કારણ કે સુખમાં આપણે ભગવાનને યાદ નથી કરતા. દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને જે યાદ કરીએ એ આપણી ભક્તિ ત્યારે સમરા કાઢે. એમ જો દુઃખ રહ્યો ને એ જીવનમાં જરૂરી છે. દુઃખથી જ આપણને ભગવાનનું એક સાનિધ્ય પણ મળશે. અને એ ફરતા ફરતા શ્રીજી મહારાજ તો ગોંડલ હતા અને ત્યાં રવજી સુથાર આવે છે ને શ્રીજી મહારાજને દંડવટ કરીને પગે લાગીને સ્તુતિ કરતા કહે છે કે મહારાજ મારા ગુના માફ કરો. મારાથી તમારું વચન છે ને લોપાણું છે. એ મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે એટલે મને માફ કરો. જો નિર્માનીપણે થઈ ગયા, નિષ્કપટ ભાવે થઈ ગયા. શ્રીજી મહારાજનો તો દયાળુ સ્વભાવ, ભક્ત વત્સલ ભગવાન છે. એટલે એમને તો કીધું કે આ તારો ગુનો માફ છે. અને પછી તો એમ કહીને હરભમ સુથાર હતા એ ઉપર કાગળ લખી આપ્યો અને કીધું કે રવજીને બળદ લઈ દેજો અને રહેવા માટે એક ઘર કરાવી દેજો અને જમીન દઈ દેજો અને ઘરનું મનુષ્ય કરી દેજો. અને કાગળ લઈને તો રવજી કાળે તળાવ ગયા અને હરભમને આપ્યો. ત્યારે તેમને કાગળ વાંચીને બધી સગવડ જેટલી મહારાજે કીધી હતી એ બધી સગવડ કરી દે છે. અને પછી તો નિર્માનીપણે સત્સંગ કરતા અને કરાવતા. પ્રારબ્ધવશ થઈને એમના પત્નીને દીર્ઘ રોગ લાગુ પડેલો. હવે ટૂંક સમયની અંદર જ તે ધામમાં ગયા એટલે બીજા લગ્ન કરવા માટે પાત્ર શોધતા હતા. અને એ વાતની શ્રીજી મહારાજને ખબર પડી. એટલે કાળા તળાવ વિચરણ વખતે શ્રીજી મહારાજે એમને કીધું કે રવજી આપણે સંસાર કરવો નથી, તમને સાધુ કરી દઈએ. મહારાજે રવજી સુધારને આવી વાત કરી એટલે ત્યારે હાથ જોડીને શું કીધું, મહારાજ એ મારાથી નહીં બને. મારે સંસાર કરવો છે. મને અંતરમાં છે ને સ્ત્રીની વાસના રહ્યા કરે છે. એટલે સાધુ થવાની વાત રહેવા દો. તે શ્રીજી મહારાજ કે તમે સત્સંગ કરશો, ભક્તિ કરશો ને એટલે ધીમે ધીમે જીર્ણ થતી જશે ને તમે નિર્વાસનિક થઈ જશો. પણ તોય તે રવજી સુથારે નનૈયો ભણતા રહ્યા કે ના મહારાજ એ રહેવાય દો, બીજું તમે ગમે તે કહો, હું સેવા કરવા માટે તૈયાર છું. વિચાર તો કરો કેવો આ જીવ એ વિષયો પ્રત્યે આસક્ત થયો હશે કે એને જ્યારે ભગવાન કહે છે કે તું આ રહેવા દે, તું ભક્તિ કરીશ અને ધીમે ધીમે ભક્તિના યોગે કરીને આ તારો જે વાસના રહીને એમાંથી તું નિર્વાસનિક થઈ જાય. પણ જો આ જીવને કેવું અજ્ઞાન વળગ્યું, જો અનંત જન્મોથી આ અજ્ઞાન વળગ્યું. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે કે આ વિષયોનો પાર આવે એમ છે નહીં. જેમ પૃથ્વીના બે ફાડિયા કરો, ભાગ કરો ને એમાં પાણી ભરવાનો પ્રયત્ન કરો ક્યારેય ભરાય નહીં. એમાં વિષયોનો ક્યારેય પાર આવે એમ છે નહીં. અરે તમે જેટલું ભોગવો ને એટલું વધુ ભોગવવાની ઈચ્છા થાય. અને આ વિષયોમાંથી ક્યારેય કોઈ સુખી થયું નથી, થવાનું નથી અને ભવિષ્યમાં પણ થશે પણ નહીં. એ ઇતિહાસ સાક્ષી પૂરે છે. શાસ્ત્રમાં એક પણ એવું શબ્દ તમને નહીં મળતો હોય
કે આ વિષયોમાં ઘણું બધું સુખ છે, એટલે વિષયો તો ભોગવી લેવા જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ લોભ ક્યારેય ઓછો થયો? ચાલો દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિની આપણે વાત કરીએ. ટોપ 5 ની અંદર નામ આવે છે ટેસ્લા કંપનીનો માલિક એલન મસ્ક. સ્ટારલિંક્સ જેની કંપની છે, અને જે ટેસ્લા કાર અને જે આપણે જોઈએ છે અવકાશ ક્ષેત્રની અંદર હોય, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર, આઈટીના ક્ષેત્રની અંદર કેટલી બધી અને એ સગવડતાઓ, સુવિધાઓ, સંશોધનો કર્યા છે. અબજો ખરવો એનો પગાર જેવો છે, પણ ક્યારેય એને લોભ ઓછો થયો? એને વિચાર આવ્યો કે હવે બસ આટલું બધું, હવે એને હાથ પેઢી શું, ગમે એટલી પેઢી આવે ને આગળ તોય ખૂટે એમ સંપત્તિ નથી, આવતી જ જાય દરરોજ. તો એને એવો વિચાર આવ્યો કે મારે ભગવાનનું ભજન કરવું. થોડો કઈ લોભ ઓછો થયો? નથી થયો. કારણ કે લોભ એક સ્વભાવ જ એવો છે, એમાંથી તો નિર્વાસનિક એ આપણે થવાનું, બહાર આવવાનું છે. એટલે વિષયોમાં તમે ગમે એટલું કામનો ગમે એટલો તેમ ભોગવો, પણ ઓછો થાય છે? નથી થતો. વિષયોમાંથી ક્યારેય જીવ તૃપ્ત થયો નથી, થવાનો નથી, થશે પણ નહીં. મોટાએ કોઈ કલમ જ નથી કરી કે વિષયોમાં સુખ છે, પૈસામાં સુખ છે, ધનમાં સુખ છે. કોઈ તો મૃત્યુંજય નચિકેતા એ યમરાજા પાસે કેમ એવી માગણી કરે? હવે યમરાજા હું તને હજારો વર્ષોનું આયુષ્ય આપું, ધન સંપત્તિ આપું. પણ નચિકેતા શું કે છે? બાળક છે, પણ તોય શું કે નહીં, મારે કઈ જોતવું નથી. કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે. પ્રહલાદ તમે જો શું માગે છે? ઇન્દ્રિયો અંતકરણથી રક્ષા કરજો અને મારી સાથે રહેજો. શું માગે છે? આ જ માગે છે. એમ જો ભગવાનના સાચા ભક્ત હોય ને એ આવું જ માગે છે. એટલે અહીંયા તો આ વાસનામાં એટલા બધા રવજી સુથાર ગરકાવ થઈ. જો આ ભૂલ આપણે નથી કરવાની. આવી ભૂલના લીધે જ તે આપણા જીવનની અંદર, આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધી શકતા નથી. કારણ શું છે? કારણ કે વાસના વિષયોમાંથી આપણે એટલા બધા તૃપ્ત છે. અત્યારે મેચ ચાલે છે તો રાત્રે 12 વાગે કે 12:30 થાય કે 1 વાગે, પણ જો વિષયોમાં હું કે તમે જો આપણે તૃપ્ત હશું, પણ ક્યારેય તૃપ્ત પાછા થવા જ નથી. કારણ કે આપણે કેટલાય વર્ષોથી આ બધું જોઈએ છીએ, પણ ક્યારે એવું લાગ્યું કે બસ હવે આટલી બધી મેચું જોયું, આમાંથી 1 રૂપિયો મળતો નથી તો શા માટે હું? પણ નહીં, ભગવાન જો આ બધી માયા છે અને આ માયામાંથી બહાર આવવાનું છે. ઘણી બધી વખત આપણને એ માયામાંથી બહાર કાઢવા માટે એ આપણા ધર્મ પત્ની હોય, આપણા માતા હોય કે આપણા શુભ ચિંતકો કહેશે, પણ આ જીવ અનાદિથી આ વાસનામાંથી આસક્ત થયો છે. પણ એમાંથી બહાર આવવા માટે આ સત્સંગનો યોગ કરવાનો છે અને એમનું એ માનવાનું છે. ત્યારે આપણા જીવની અંદર એક નિર્વાસનિક સ્થિતિ આવશે. બાકી વિષયોમાં તો આ જીવ છે ને લપસી જ જવાય છે, અને આપણે કરીએ જ છીએ. એટલે આ રીતે આ વાત કરી રવજી સુથાર મહારાજ, બીજી ગમે એ વાત કરો પણ એ નહીં થાય. એટલે મહારાજે તો પછી આજ્ઞા આપી, તોય તે એને છે ને આજ્ઞા ઉપર વટ કરીને એને લગ્ન કરી લીધા. અને બીજા જ વર્ષે શ્રીજી મહારાજ છે ને કાળા તળાવ પધારેલા અને હરભમને ઘેર ફળિયામાં સભા કરીને બેઠા. અને એ વખતે રવજી સુથારની ભોજાય તથા તેના ઘરનું મનુષ્ય એ આવેલા અને બાઈઓની સભા બેઠે. અને એ વખતે રવજીના ઘરવાળા બેઠા હતા ને ખોળામાં એક ઉંદર અચાનક આવ્યો. બધું મહારાજે તે બધું અગાઉથી પૂર્વ આયોજન કરેલું હતું. એટલે એ બાઈ તો છે ને ભડકી અને શું બોલે, અરે બાપરે આ ઉંદર ક્યાં થયો? તો મહારાજે બાઈને કીધું, આ ટાણે ઉંદર થી બીવો છો, પણ જયારે જમ આવશે ત્યારે શું કરશો? તે બાઈ કે હું તમારી ભક્ત છું અને મારા રોયા જમ મને શું કરનારા છે? તે શ્રીજી મહારાજે કીધું, બીજાઓને તો છે ને એક વાર છે ને જમપુરી ભોગવવી પડશે અને તમારે 2 વાર જમપુરી ભોગવવી પડશે. આ સાંભળીને છે ને બાઈ ત્યાંથી ઊભી થઈ અને પોતાની ઘરે ગઈ અને અફસોસમાં એને વાળું પણ ન કર્યું. કારણ કે ઓલા 2 જમપુરી શ્રીજી મહારાજે કહ્યું હતું અને પાછું શ્રીજી મહારાજની ભક્ત હતી. એટલે એને વિચાર આવ્યો કે અરર આ 2 જમપુરી મહારાજે કેમ કીધું? હું તો ભક્ત છું, મેં એવું કઈ પાપ કર્યું નથી. તે રાત્રે આખી રાત એને ઊંઘ ન આવી, તે આખી રાત રોયા કરે. પછી સવારે રવજીની ભોજાઈએ શ્રીજી મહારાજ આગળ વાત કરી, મહારાજ રવજીના ઘરમાં તો આખી રાત્રિ રોયા કર્યા છે અને નિંદ્રા પણ લીધી નથી.
તે શ્રીજી મહારાજ કે બાઈને અહીંયા બોલાવો. તે બાઈ આવ્યા અને શ્રીજી મહારાજને તો ખોળો પાથરીને પગે લાગીને કીધું કે મહારાજ તમે મને 2 જમપુરી ભોગવાઈને વાત કરીશ, પણ મેં મારો એવડો બધો શું વાક્ય મને 2 વાર જમપુરી મળશે. તે શ્રીજી મહારાજ કે તું અમારા છે ને ભક્તને પરણીશ અને અમારે તો એને સાધુ કરવો હતો અને તું આડે આવીશું ને એટલે તને 2 જમપુરી મળશે. તો બાઈ કે હું શું કરું જમપુરી ટળે, જો ઉપાય ગોત સામે પૂછ્યો. એટલે શ્રીજી મહારાજ કે રવજી કે ને એને ઊંધું કરવાનું, એટલે થોડા દિવસમાં તો ઈ તારે છે ને કંટાળી જશે. મહારાજે સ્પષ્ટ જ કહી દીધું આ જ કરવાનું છે. એટલે આયોજન પ્રમાણે એ બાઈને બધી સમજાવી દીધી મહારાજે, અને બાઈએ શ્રીજી મહારાજનું વચન માથે ચડાવ્યું ને શ્રીજી મહારાજના કહ્યા પ્રમાણે એ છે ને પોતે બાઈ વર્તવા લાગી. અને એ જ દિવસે છે ને રવજીના ઘરનાને કીધું કે છે ને આજે રોટલા કરજે. એટલે રવજી સુથારે એને ધર્મપત્ની આ બાઈને કીધું. તે એને ખીચડી કરી અને એ પછી કાચી પાકી. એટલે આજ્ઞાની શરૂઆત કરી દીધી પાળવે. તે બીજા દિવસે છે ને પોતાની ભાવતી વસ્તુ રવજીએ કીધી તો ઈ ન કરી અને શું કર્યું, ખીચડી જ કરી. તે બાય રોટલા કે તો દાળ શાક કરે, દાળ શાક કે તો ખીચડી કરે. એટલે મૂળ જે સામે રવજી સુતાર કે એનાથી બધું ઉલટું જ કરવાનું. અને રવજી માગે બધું ઊંધું જ કરવાનું. ઊનું માગે ને તો ટાઢું આપવાનું. ગરમા ગરમ ખાવાનું માગે ને તો 2 દિવસ જૂનું હોય ને એ રોટલા સંઘરી રાખે અને રવજી સુથારને આપે. આવી રીતે અમુક વખત તો છે ને લુગડા માગે ને તો એ તે પાછું કેવા આપે, તો પલ્લેલા લુગડા આપી દે. એટલે આવી રીતે કેટલાય દિવસ સુધી એ ચાલ્યું. અને ગમે ત્યારે કંઈક માગે ને તો સામે તો ગાળું જ તે ભાડવાનું. અને એમ 7-8 દિવસ સુધી એ ચાલ્યું મહારાજની આજ્ઞા પ્રમાણે આ બાઈએ કરેલું. એટલે રવજીને કંટાળો લાવી દીધો અને આવી બાઈથી તો બધાય ત્રાસી જાય. કારણ કે દરેક માણસના જીવનની અંદર પાત્રતા રહીને એ જરૂરી છે, પણ એવું પાત્ર મળવું જરૂરી છે. અને એ પાત્રને અનુલક્ષીને એ માણસ સુખી કે દુખી રહી શકતો હોય. ધંધો ગમે તેટલો ચાલતો હોય પણ ઘરની અંદર કકળાટ હોય તો એ ઘર શું કામનું. પરિવારની અંદર મતભેદ ને મનભેદ હોય તો એ ઘર શું કામનું. એ તમારા માતૃશ્રીનો સ્વભાવ એવો અવળાય વાળો હોય અને સાસુ વહુના જ તે પ્રશ્નો દરરોજ ચાલતા હોય તો ઘણા બધાને આપણને એવા વિચારો આવતા હોય કે આની કરતા ઘરની બહાર રહેવું સારું. એટલે જો માણસ ઘણા બધા, પણ જો આજના સમયની અંદર પારિવારિક પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોની મુક્તિ માટે પણ એ આપણે ઘર સભા કરવી જોઈએ. અને ઘર સભા કરવાથી આપણા જીવનની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર એક મત થાય છે. અને આ એક મતથી સંપનું વાતાવરણ ઊભું થાય છે અને સંપથી ઘરમાં એ શાંતિનો પણ અનુભવ થાય છે. પણ અહીંયા તો મહારાજે સામેથી એવું કહેલું હતું, કારણ કે એમને રવજી સુથારને સંસાર પ્રત્યે જે આસક્ત થયા હતા ને અનાસક્ત કરવાથી, એટલે બાઈએ તો શ્રીજી મહારાજના કહ્યા મુજબ કરવા માંડ્યું. એટલે રવજી સુથાર થોડા દિવસમાં ત્રાસી ગયા અને શ્રીજી મહારાજ હજુ કાળા તળાવમાં જ રોકાયા. અને એ દરમિયાન એકવાર છે ને રવજી સુથાર પોતાના ઘરેથી શ્રીજી મહારાજની રસોઈ માટે સીધું લઈ આવેલા અને સીધા સામગ્રી આપીને તેઓ પાછા વળતા ને ત્યારે શ્રીજી મહારાજે એમના સામું જોયું એટલે એ પાછા વળ્યા. તે શ્રીજી મહારાજે એને પૂછ્યું સાહજિક કે રવજી પ્રભુ સાંભળે છે? એને કીધું મહારાજ કોઈક વખત સાંભળે છે, જીવનો સ્વભાવ તો જો ભગવાન સામે છે તો એ ભગવાન યાદ આવતા નથી. એટલે એ સાંભળીને શ્રીજી મહારાજ પાસે બેઠેલા હરિભક્તોને શું કીધું, જોયું ને આ રવજી બ્રહ્મ મહોલમાં જતા અને બીજાને પણ તેડી જતા. કારણ કે પેલા ઐશ્વર્ય એવું આપેલું હતું અને ઐશ્વર્યથી ઘણા બધાને એવી રીતે સમાધિ પણ કરાવતા હતા, પણ જો આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે આવી દશા થઈ ગઈ. એટલે એક હરિભક્તે પૂછ્યું મહારાજ શી આજ્ઞા લોપી? તે શ્રીજી મહારાજ બધી ટૂંકમાં વાત કરીને એ સાંભળીને બધા બેઠેલા બધા હરિભક્તો હતા એ તો બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને રવજી સામું જોવા લાગે છે. પણ એ તો શરમના માર્યા નીચું જોઈને બેસી રહ્યા હતા. તે પછી શ્રીજી મહારાજે એને પૂછ્યું રવજી હવે રોટલાનું કેમ છે? હાથ જોડીને કીધું મહારાજ ખેતરે સાથી હાંકવા જાઉં છું ને ત્યારે રાતનો વધેલો રોટલો બાંધી જાઉં છું. જો કઈ ન વધ્યું હોય તો પાણી પી લઉં છું. તે શ્રીજી મહારાજે કીધું ઘરવાળી નથી? રવજીએ તો પછી નિશાસો નાખ્યો અને કીધું મહારાજ તે તેના માવતરે ગઈ છે અને અહીંયા હોય ને તોય હું એ જે કહું ને એને જ બધું ઊંધું જ કરે છે. રોટલા કરવાનું કહું તો ખીચડી કરે અને કંઈક હવે જ મસાલો નાખીને સારી રસોઈ કરવાનું કહું તો એ શું કે ભગત થઈને સવાદ શાના થાય છે?
તે આ સાંભળીને તો મહારાજ તો હસ્યાને કીધું કે એ તો તમે ઠીક ગુરુ મળી છે, પણ હવે કોઈ દિવસ અમે ભેગા થાશું તો પરમહંસ કરી મેલશું ને તે તને ક્યારેય નહીં સાંભળે. આવી વાત કરી એટલે હાથ જોડીને કીધું, મહારાજ તમારી આજ્ઞા હોય તો હમણાં જ સાધુ થઈ જાવ, મને દીક્ષા આપો. મહારાજને એટલું જ જોતવું હતું. એટલે શ્રીજી મહારાજ તરત એને દીક્ષા આપી અને રામદાસ નામ પાડે છે. આ રામદાસ સ્વામી એ જુનાગઢમાં રહેતા અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે દ્રઢ પ્રીતિ પણ હતી, એટલે વૃદ્ધાશ્રમમાં તેઓ બરવાળા રહેતા. અને એકવાર ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમયો કરીને પાછા આવતા ત્યારે બરવાળા પાસે છે ને માંદા થઈ ગયા, અને ત્યાં રહેતા રામદાસ સ્વામી એમને કીધું, સ્વામી તમે 1 માસ મારી પાસે બરવાળા રહો, તમારે મને વાતો કરવી અને મારે તમારી દવા કરવી. અને આ સાંભળીને સ્વામીએ કીધું કે હું 1 માસ બરવાળા રહું તો આખો સોરઠ દેશ બરવાળા મારો સમાગમ કરવા આવે, તે પોસાય નહીં. એટલે તમે મને દવા આપો અને હું જુનાગઢ જઈને દવા લઈશ. અને રામદાસ સ્વામી આ બધી વાત બધું વ્યાજબી લાગી અને એમને પણ બરવાળાનું જ પાણી માફક આવતું હતું, એટલે બરવાળા છોડીને બીજે જવાની કઈ ઈચ્છા નહોતી. એટલે સ્વામીને એમને બાજરાના દાણા જેવડી છે ને 30 ગોળી આપી અને કીધું કે 1 ગોળી નિત્ય લેવી અને 1 ગોળીથી નિત્ય 18 વખત રેચ થશે અને ફક્ત તમે ખીચડી જમજો. અને સ્વામીએ દવા લીધી ને બરાબર 1 મહિનો થયો ત્યારે 1 ગોળી રહી હતી અને રોગ પણ સંપૂર્ણ મટી ગયો હતો. તો આથી રામદાસ સ્વામી ખૂબ પછી તો એ રાજી પણ થયા. એટલે ખરે પોતે વૈદ્ય હતા એટલે એ બધું જાણતા જ હતા. એટલે સ્વાભાવિક રીતે એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર આ પ્રસંગને અનુરૂપ વાત કરેલી કે આ દેહમાં ને આ લોકમાં આપણે ચોંટશું ને તો ભગવાન ચોંટવા નહીં દે. રવજી સુથારને ચોંટવું જ હતું, ચોંટી ગયા, પણ ત્યાંથી જો ઉખાડી લીધા. એમાં રવજી સુથારને જેમ સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને અને પછી સંસારમાં તોડીને છેલ્લી વાર સાધુ કર્યા, એમ ભગવાન બંધાવા દેશે નહીં. તો આ ઉપરથી આપણને ખ્યાલ આવે ભગવાન કેવા અધમ ઉદાહરણ છે, ભક્ત વત્સલ દયાળુ ભગવાન છે કે આપણે વિષયો પ્રત્યે ગમે એટલા આસક્ત હોઈએ, સ્વભાવો ગમે એટલા નડતા હોય, પણ શ્રીજી મહારાજે જેમ કીધું છે કે મારો જે ભક્ત કહેવાયનો એને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો આપણે એમના કહેવાયના છીએ તો આ જન્મે જ તે એક તલ માત્ર પણ કસર રહેવા દેશે નહીં. આપણને એવા શુદ્ધ કરશે, પવિત્ર કરશે, એવા નિયમ નિશ્ચય અને પક્ષવાળા ખરા ભક્ત બનાવશે. અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવન બનાવશું તો આપણે 8 પહોર આનંદ આનંદ ને આનંદ. તો ખરેખર આજના આ જે ભગવાન સ્વામિનારાયણના એ જે આદર્શ ભક્તોની ગાથામાં કાળા તળાવના રવજી સુથારમાંથી આપણે એ જ પ્રેરણા લેવાની છે. જો આપણે આદર્શ ભક્ત થવું છે તો આદર્શ ભક્ત થવા માટે આપણી સામે આદર્શ હોવા જોઈએ. તો આ પ્રથમ મસ્તે આપણે કાળા તળાવના રવજી સુથારની વાત કરી તો એમના જીવનમાંથી એ શીખવું કે નિયમ ધર્મ યુક્ત જીવન જીવવું, સાથે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું. અને જો વિષયો પ્રત્યે જો બંધાઈ ગયા, આસક્ત થઈ ગયા, જો ઐશ્વર્ય આપણને ધન સંપત્તિ પૈસા કે આવડત મળી ગયું તો ક્યારેય છકી જવું નહીં. નિર્માનીપણે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવી, સેવા કરવી, મન કર્મ વચને જોડાવવું. તો એવી ભૂલ આપણે કરવાની નથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ આદર્શ ભક્તની જે જીવન ગાથા એ જે રવજી સુથારના ભક્તોના પ્રસંગો દ્વારા એ આપણા જીવનની અંદર આપણે પણ કંઈક પ્રેરણા લઈને એવા આદર્શ ભક્ત બનીને એ ભગવાનની અને સંતનો યથાર્થ મહિમા સમજીને મન કર્મ વચને જોડાઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.